કે બાપા ભોળા મારે દેવને જ મોકલો ને મને મૂંગો બનાવી દે પૂરા કયો ને મારી ગાડી પલટી મારી જાય જે માતાજીને પૂછો છો ને એની કરતા કૂતરી હારી જો મેલડીએ કોઈ દી ઉઠાડ્યો નહીં રવા દો તમારા બાપ ફોન અને વેડલા ને બધું કાઢી દે આપણી બાયુ બસારીઓ દેશામાંના વ્રત રહીને મરી ગયું ને હાંડિયા વાળી દેવને લેવી ના દેશામાં ને ઓલા શીતળામાં નવરિયું જ નોર્યું મારા બાપ તમને એટલે અમે કહી છે કે આમાં નો પડતા મિત્રો સૌથી પહેલા તો ભાઈ આ વિડીયો એટલો શેર કરો આ વિડીયોમાં લાઈક નથી જોતી સબસ્ક્રાઇબ નથી જોતું અને ભાઈ કમેન્ટ પણ નથી જોતી મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો અમુક લુખાઓ એવા મિત્રો એમ કીધું ગુજરાતમાં પેદા થઈ ગયા છે કે તેના વિશે વાત જ ના કરો જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મનસુખ રાઠોડ મિત્રો એક એવો વ્યક્તિ છે જે મિત્રો હિન્દુ હોવા છતાં મિત્રો હિન્દુનો વિરોધ કરી રહ્યા છે જેમાં તમે આગળ ક્લિપો જોઈ મિત્રો હાલના ટાઈમમાં આપણે દેવી દેવતાઓને મિત્રો એટલું બધું ખરાબ બોલી રહ્યો છે ને કે મિત્રો આને શું કેવું એ જ નથી ખબર પડતી સૌથી પહેલા મિત્રો વાત કરી તો આ વિડીયોને એટલો શેર કરવાનો છે કે બધા જ લોકોને ખબર પડી જાય કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોની ખબર છે કે મિત્રો ગુજરાતમાં દેવી દેવતાઓનો વિરોધ કરનારા ઘણા બધા એમ કહે તો વધી ગયા છે તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મનસુખભાઈ રાઠોડ જે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં આપણા ભોળા ભાલના બાપુનો પણ વિરોધ કરી રહ્યા છે અને દેવી દેવતાનો પણ વિરોધ કરી રહ્યા છે શું મિત્રો તને ભાઈ આ મળે છે શું વિરોધ કરવાથી ભાઈ તને કંઈ મળે છે ખોટે મિત્રો વાત કરી તો આપણે દેવી દેવતાઓને બદનામ કરી રહ્યા છે પોતે એવું બોલે છે કે દેવી કરતાં મિત્રો કૂતરીઓ સારી તો ભાઈ તને તારા બાપે જે પેદા કર્યો છે ને એ જ ખોટું છે કારણ કે મિત્રો જો આવી આપણે દેવી દેવતાઓને કહે તો મિત્રો આને શું કહેવું હોય સૌથી પહેલાં તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો આ વિડીયોને શેર કરો લાઇક કરો અને ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આના બધા જ પડદાફાશ કરવાના છે બધા જ વિડીયો લાવવાના છે જ્યાં સુધી મિત્રો માફી ન માંગે ત્યાં સુધી મિત્રો આપણે તેના વિરોધ કરવાનો છે વિડીયોને શેર કરો કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડે આ વિડીયો વિશે શું કેવું છે મિત્રો આ ભાઈ વિશે શું કેવું છે મિત્રો આને સદબુદ્ધિ આપે એવી થોડીક પ્રાર્થના કરો કારણ કે મિત્રો આવા લોકોના કારણે આપણો દેશ બદનામ થઈ જવાનો છે આ વિડીયોને શેર કરો લાઈક કરો આ નવી વિડીયોમાં એટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।